હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે નાસ્તામાં ઇન્સ્ટન્ટલી બનાવીને સર્વ કરી શકાય એવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સૂજીના અપમ અને માત્ર 2 મિનિટમાં બનીને રેડી થઈ જાય એવી નારિયેળની ચટણીની રેસીપી શેર કરીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. 1 કપ મોટો રવો લીધો છે, એને બાઉલમાં લઈ લઈએ. 1 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક કાપેલી અડધો કપ છે. 1 મીડિયમ સાઇઝનું ટમેટું બારીક કાપેલું એ પણ અડધો કપ છે. 5 કપ જેટલી ગાજર છીણીને લીધી છે. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા શિમલા મરચાં, 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન લીલા મરચાં બારીક કાપીને લીધા છે. એ બધું અંદર એડ કરી દઈએ. 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. વેજીટેબલને રવા સાથે બરાબર મિક્સ કરી દઈએ. અડધો કપ રૂમ ટેમ્પરેચરનું મીડિયમ ખાટું દહીં લીધું છે. એના ઉપર 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીને આ રીતે મિક્સ કરીશું તો સોડા તરત જ એક્ટિવ થઈ જશે. અને પછી રવા સાથે આ રીતે બધું બરાબરથી મિક્સ કરી દેવાનું છે. દહીંવાળા કપમાં અડધો કપ પાણી લીધું છે, એ થોડું થોડું નાખીને મિક્સ કરીશું. અડધો કપ પાણી નાખીને મિક્સ કર્યું છે અને આ રીતનું ઘટ્ટ બેટર બનાવીશું. ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપીશું. 2 મિનિટમાં નારિયેળની ચટણી બનાવીશું. અડધો કપ લીલા નારિયેળની છાલ કાઢીને લીધી છે, એને મિક્સર જારમાં નાખીશું. 2 ટેબલસ્પૂન દાળિયા, 1 નાની ડુંગળી અડધી લીધી છે, 1 નાનો ટુકડો આદુનો, 2 લીલા મરચાં, 1 ટેબલસ્પૂન ફુદીનાના પાન, 1 ટેબલસ્પૂન લીલા ધાણા અને અડધી ટીસ્પૂન લીંબુનો રસ નાખીશું. 5 કપ પાણી નાખીને ગ્રાઇન્ડ કરીશું. ચટણીને થોડી ગ્રાઇન્ડ કરી લીધી છે. અડધી ટીસ્પૂન મીઠું નાખીને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરીશું. ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે તો એને બાઉલમાં કાઢી લઈએ. મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન પાણી નાખીને લઈ લીધું છે, એ અંદર એડ કરી દઈએ. બરાબરથી મિક્સ કરીશું. ચટણીની ઉપર નાખવા માટે વઘાર રેડી કરીશું. વઘારિયામાં 1 ટીસ્પૂન તેલ નાખીશું, અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન ચણાની દાળ, અડધી ટીસ્પૂન અડદની દાળ નાખીશું. દાળ લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળીશું. દાળ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. 1 ચપટી હિંગ નાખીને ગેસ બંધ કરી દઈએ. 1 દાળી મીઠા લીમડાના પાન નાખીશું. આ વઘારને ચટણીની ઉપર રેડી દઈએ. નારિયેળની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. સૂજીના બેટરમાં નાખવા માટે વઘાર રેડી કરીશું. વઘારિયામાં 1 ટેબલસ્પૂન તેલ નાખીશું. 1 ટીસ્પૂન રાઈ નાખીને રાઈને થોડી ફૂટવા દઈએ. અડધી ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ. ગેસ બંધ કરીશું. 1 ચપટી હળદરનો પાવડર અને 1 ટેબલસ્પૂન બારીક કાપેલા મીઠા લીમડાના પાન નાખીશું. બેટરને રેસ્ટ આપ્યાને 5 મિનિટ થઈ ગઈ છે તો એમાં આ વઘાર એડ કરીને બરાબરથી મિક્સ કરી દઈએ. એક જ ડાયરેક્શનમાં હલાવીને બેટરને થોડું ફેટીશું. બેટર આ રીતનું ઘટ્ટ જ રાખવાનું છે, બહુ વધારે ઢીલું નથી રાખવાનું. અપ્પમ પેનમાં થોડું થોડું તેલ નાખીશું. બધી જ કેવિટીમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ અંદર એડ કરીશું. બ્રશથી આ રીતે બરાબરથી ગ્રીસ કરી લઈએ. બેટરને બરાબરથી હલાવીને 1 ચમચી જેટલું બેટર એમાં નાખીશું. ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. 3 મિનિટ માટે આને કૂક કરી લીધા છે અને ઉપરથી થોડા ડ્રાય થઈ ગયા છે. તો હવે એની સાઈડ ચેન્જ કરી લઈએ. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યારે એને પલટાવી લેવાના છે. અપ્પમને આ રીતે થોડા થોડા દબાવીને કૂક કરીશું તો બીજી બાજુથી પણ એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કૂક થઈ જશે. ફરતે થોડું થોડું તેલ નાખીશું. 2 થી 3 મિનિટ એને ખુલ્લા જ કૂક થવા દઈશું. પેનને આ રીતે ફેરવીને અપ્પમને બધી બાજુથી કૂક કરીશું. 3 મિનિટ પછી પાછી એની સાઈડ ચેન્જ કરી દઈએ. અપ્પમને બંને બાજુથી ફેરવીને લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લીધા છે. તો હવે એને એક ડીશમાં કાઢી લઈએ. આ રીતે બધા જ અપ્પમ બનાવીને રેડી કરીશું. સૂજી અપ્પમ એકદમ ક્રિસ્પી બન્યા છે. જોઈ શકો છો કે અપ્પમ ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યા છે. નારિયેળની ચટણી સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.